હમણાં આપણે પણ નાવા માટે અંદર પડીએ. જરે આવજો કેદાર. ભરાઈ ગયું? હા, બાકી તો નહીં. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. તો વહેલા બધા ઉઠી ગયા છે, કારણ કે આજ તો બાજરીમાં પોણી વાળવાનું છે અને પાળીઓ કરવાની છે અને નેકો કરવાની છે. એટલા માટે હોય તો આપણે વહેલા ઉઠી ગયા છીએ આજ તો. આમ તો 7-8 વાગે ઉઠતા. પપ્પા તો આવી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા તો વહેલા મમ્મી સોન ભરત ઉપડા આવી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો મમ્મીનો વારો આવી ગયો છે સોન ભરવાનો. તેજલ ભાભી નહીં એટલે નહીં મમ્મી. તો ચલો એકદમ ગુડ મોર્નિંગ કરી દઈએ. પછી આપણે જે દૂધ ભરવા માટે દૂધ ભરાઈ ફટોફટ ઘેર આવી જઈએ. ઘેર આવી અને પછી પાળીઓ અને નેકવો કરવાની છે, પાણી વાળવાનું છે. એટલા માટે તો બા તો વહેલા પૂજા કરવા માટે નીકળો છો. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધો બાકી છે? બાકી છે, અગરબત્તી કરવાની. બરોબર. તો ચલો બા તો આવું અગરબત્તી કરવા માટે છે. તો આપણે આવું દૂધ ભરવા જવા માટે નીકળીએ. સંગીતા ભાભીને બેઠા છે. મેશ્યુ 2 જણા, અરે ત્રિશ્યુ ને 2 જણા. મેશ્યુ ને ત્રિશ્યુ. આ તો કઈ ભૂલી જવાય. મેશ્યુ ત્રિશ્યુ. રાધે રાધે. રાધે રાધે. ઓહ રાધે રાધે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્રિશ્યુ લેડો મારા હંગાથી ચલો. અબુ મારા હંગાથી ચલો. મારા હંગાથી ચલો. લેડો હેડો 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 ચલો. તો ચલો ત્રિશ્યુને તો બેઠો અને આપણે જે કહી દઉં દૂધ ભરવામાં ટાઈમ થઈ ગયો છે. ચલો નીકળી જઈએ ફટોફટ. અને એ શેતાજી કરજો ઉઠ્યા ટૂંકી રહે ટૂંકી રહે. તો ચલો. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં પાણી વાળવા માટે. પણ કણ હજી નેકો નાખવાની બાકી છે ને પપ્પા? આખી નેક છે લવજી નાખવાની છે ત્યારે પાછી ક્યાંસી પડશે? હા પાછી લેડો તાણ. તો ચલો ગાઈઝ અમે પપ્પાને 2 જણા છીએ અને મમ્મી તો ચોકન 4 વાટે જોવે એટલે મમ્મી તો હાલ આવે નહીં. તો ચલો આપણે તો નાખવાનું ચાલુ કરીએ. તો ગાઈઝ પાણી તો વાળી દીધું છે. લાઇટ આવી છે નહીં પપ્પા? પહેલાં શિયાળામાં વાળી છે ત્યાં શિયાળો છે ને પીરા પપ્પા. તો ગાઈઝ બાજરીમાં પાણી વાળી દીધું છે આજ તો ફાઇનલી. તો જો પહેલાં જ શિયાળામાં આ શિયાળો પીતો તાણ કેટલી વાર લાગે ખબર છે? 1 કલાક થયો. તો ગાઈઝ આ શિયાળો પીતો 1 કલાક થયો અને આજે આખું ખેતર પીતા વાર નહીં થાય ને એટલી આ શિયાળામાં વાર થયો. તો પપ્પા તો સરખું કરે છે. આ રોજ જેમ તેમ કરીને પાવો પછી અને તો ગાઈઝ કોઈ વાત થાય જ નહીં. તો પ્રકાશ તો આવ્યો નહીં હજી ફતેપુરથી ને તો આપણે તે એકલા નેકો અને શિયાળા નાખ્યામાં થાકી જાય છે. તો એ તો બાકી છે, કારણ કે તો ખાલી એ તો ચાલુ જ કરી છે ને. એ તો ટ્રેલર પિક્ચર તો હજુ બાકી છે. તો ચલો ફટોફટ કરી દઈએ, કારણ કે આપણે એકલા છીએ એટલે કોઈને કહેવાય એવું છે નહીં. તો પ્રકાશ તો હજી આવ્યો નહીં. ફોન તો કર્યો છે પણ ઉપાડતો નહીં. તો ચલો નેકો નાખતા થઈ જઈએ. ખાવા માટે જઈએ થોડી વાર રહી. ભૂખે લાગી છે નક્કી નહીં કે ભાતે હોય લાવવું પડે. તો ચલો કોઈ ઘર આગું નહીં કહી દે. આ ઘર આ ખેતર. તો ચલો. તો ગાઈઝ આપણે તો વાળતા હતા પોણી અને પ્રકાશ આવી ગયો છે બાટ લઈને. નહીં લે આ લઈ જગ્યા પપ્પા છે એ પેલી સાઈડ જાય. આવું છે ખાઈ લો કે હેડો. લાહેડ છાશ છે? છાશ છે પણ છાશ થોડી જ છે. સીલી થોડી માપ નહીં. તો ગાઈઝ ખાવાનું આવી ગયું છે આપણે તો ખેતરમાં. પાણી ભરતા છે ઠંડુ પહેલાં ફ્રીજમાં. આમાં ભરતો જાય કોઈથી ભરતો જા અને મેં મેલતા અને એક બાટલો લેતા. આટલા શેડા પીધા છેલ્લા આટલા હવ એટલા જ પીવું મારું છે તાણ વળી હાલ તારે બરાબર મારું તાણ. આ નેક જો કા ભરીને જાય આખી. કાઠું કોમ નહીં લાગતું? કાઠું કોમ છે ઓમાં આ થોડી મને લાગે કે સીઝન વળી મળતી હું થોડી ઊંડી કરી નાખવાની. એ તો ચાલી જ ના પર અમારે પેલા 3 શેડા થોડા પાવાના હતી. એ તો પાઇપ મેલી નથી પાવાના ડાયરેક્ટ. હવે પાઇપ દેખાય ને મેલેલી એથી પાવાના ડાયરેક્ટ. જા લેતા હતા ને ફટોફટ. તો ચલો પ્રકાશ જાય છે બોટલ ભરવા માટે અને આપણે ખાઈ લઈએ ગાઈ જવું પહેલાં. તો ચલો ખાવા માટે બેસીએ ખેતરમાં. ઘર નજીક છે ને ગાઈ તો એ ખેતરમાં ખાવાનું લાવ્યા છીએ. હવે ખેતરમાં ખાવાની મજા અલગ હોય. દરેક વિડીયોમાં તો કહીએ છીએ કે મજા અલગ હોય પણ ગાઈઝ બહુ મજા આવે એમ. ઘર નજીક છે ને તો ખેતરમાં આવી ગયું ખાવાનું એટલે આવું છે ને મસ્ત જોમફળીના સોય લ
અને એક ચંદન છે. તો ચંદનના સોયલા બે ખાવા માટે બે એટલી કળે પાણી. તો ગાઈસ આપણે તો ખેતરમાંથી પાણી વાળતા વાળતા ઘેર આવી ગયા છીએ અને બાર લોહીને જઈએ છીએ આપણે શેઠાજી મૂકવા માટે. તો શેઠાજી ચાંદના બૂમો પાડ કરે છે કે મને મૂકવા આવો એટલા માટે. અને વાગી ગયા છે ગાઈસ 2 અને મોડું થઈ ગયું છે શેઠાજીનું. એટલે મને લાગતું નહીં શેઠાજી રાતે 10 વાગે પોકી એક નોકરી પર જાઓ તે પોકી રહો 10 વાગે. હા કેટલા વાગે બસ આવે? 4 વાગે 4 વાગે બસ આવશે સટલાઈસને. ઓ તાર હાલમાં હજી જઈને કરશે બદામ શેક પીએ નહીં આપણે બે દાણા થઈ. તો ચલો આપણે તો જવા માટે નીકળીએ છીએ. તો ચલો ગાઈસ ફટોફટ નીકળીએ સટલાઈસના. તો ગાઈસ અમે શેઠાજી બે દાણા આવી ગયા સટલાઈસના. ફોને આવ્યા તારે તો અમે આવી ગયા છીએ બે દાણા. તો પહેલાં તો શેઠાજીએ ઓર્ડર આપી દીધો છે લસ્સીનો. તો લસ્સી ખાવી છે અને પછી ખાવું બદામ શેક. પ્રકાશ માટે સ્પેશિયલ ફોટો પાડી લીધો. મેલવાનો તો આવતો ને તને એટલે ફોટો પાડી લીધો. તો ચલો ગાઈસ લસ્સી ખાઈ લઈએ. એટલે હું જઉં તાર બરાબર કોકીમ ફોન કરજે તાર. તો કાંઈ શેઠાજી તો જઈએ છે ને આપણે જઈએ છીએ એવું ઘેર. કારણ કે આપણે તો જઈને પાણી વાળવાનું છે. શેઠાજી તો સીધું નોકરી જવાનું એટલા માટે. એટલે હું જઉં તાર આપણે જઈએ. તો કાંઈ જકન તો પ્રકાશ અને સૃષ્ટિ બે જણો નાવા રહ્યા મમ્મી આતો તો બે જણો. મારે નાવા જવું છે બગડા ના આવું નવું પાણી આવે છે ને આવું આવું છે. તો કઈ પાણી તો આવે જ છે તાજું એકદમ. હા કારણ જો કા તો મજા લેવા રહ્યા છે મેં સૃષ્ટિને બે. બસ બસ ઓહો હમણાં કહો તો પપ્પા આવી જશે ને તો સ્વિમિંગમાં ઓછી નાહી જઈશ હમણાં હાલ. મારવો નહીં એટલે ખાલી પપ્પાને બોલાવ જોવા છે તારે. હા હા પ્રકાશજી એ પ્રકાશ જોવું છે તારે પપ્પાને બોલાવ. પપ્પાને બોલાવ હોય પપ્પાને બોલાવ કહું આ પ્રકાશ મોય પડે જોજો. હા તો પાણી ચાલુ એટલે સ્વિમિંગ તો કરવું પડે ને. હા સ્વિમિંગ તો કહો તો કાઢ ના નાખો હમણાં વય આવશે તો. અમે ફતેપુર ગયા હતા ત્યાં હવારો ના તો આયા નહીં અને બપોરો ના આયા છે 12 વાગે અને તો કાયા તો અમે છેલ્લા જ છું પાછા. કારણ કે હવારો ના અમે બે જણા કોઠો બચતા હતા કારણે હમણાં ખબર તો પડી જાય છે ને તો તમે તમારો સ્વિમિંગ તો કાઢી નાખો. હમણાં મમ્મી ઓન તો પેલો દંતાળીનો ગોધો મેલ છે. તો ચલો ગાઈસ હોય તો પ્રકાશને નાવે છે આપણે નાહવાની થોડી મજા લેવી છે તો નાહવા માટે જઈએ તો ચલો ગાઈસ આપણે જઈએ ઉભા રહો. તો ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ નાહવા માટે. આપણે અંદર જઈએ નાહવા માટે. હું એ નાહવા માટે આવી ગયો બધા નામ તો નાહવા માટે જાઉં પપ્પા ના બોલો. તો ગાઈસ ચલો આપણે પણ નાહવા માટે અંદર પડીએ. સ્વિમિંગમાં બહુ મજા આવે તો બધો પપ્પા આવી જશે તો સ્વિમિંગ કરતો એ હાય તમારો કોમ જ એવો એક નંબરનો કાસો કોમ છે. તો ગાઈ દે બધો પાવડરની ધૂળ કાઢી નાખી બાટલા બોલાવ. તો ગાઈ દે મસ્ત મજાની ડૂબકી થઈ ગયા. કોઈ તો પ્રકાશને તો કોમકાજ પાણીનું વાળી દીધું છે અને આરે ઓન કોને નાવા બોલાવ્યો છે. હા પ્રકાશ ઓન કોને બોલાવી છે? ખબર નહીં એટલા ને કે કોણ પટ્ટા લાલ થઈ જાય. લાલ તો નહીં કોણ પટ્ટા તો રહી જ ના. તો ગાઈસ સૃષ્ટિ અત્યારે છે અને આપણે નહીએ છીએ બહુ મજા લઈએ છીએ અંદર નાવાની. ગાઈસ પ્રકાશને કોમ મારી દીધું છે ને આપણે તો નાવા માટે આવી જાય છીએ. તો ચલો મસ્ત મજાનું નહીએ. પ્રકાશને તો હાલ વારી જ નહીં હાલવી નાવાની. એ મેસુન નાવા લેતા હું પ્રકાશ ચમ મજા આવે. મેસુન નાવું જવા લેતો એ મેસુન લાવી સૃષ્ટિ. હા ઓ આ તો કીધું હો જા તું પૂછતા છે બાબાને પૂછતા જ ઊનું તો ચલો ગાઈસ થોડી વાર
ફોન બહાર મેં લઈએ અને મસ્ત મજા લઈએ, જોરદાર મજા લઈ લઈએ અને બહાર જાય પહેલા અંદર એક કૂદકો મારી લઈએ આપણે. તો ચલો પ્રકાશ આગ્રહ છો. અરે એ પેલું બહુ મજા. ના થાય. તો ગાઈસ આ બસ તો બા તો ત્રિશુને રમાડવા માટે બેસી ગયો છે. આખા દાડાનો શીખર શું ગયો હતો બપોરનો દેખોણે નહીં દેખોણે અંદર હું કહીને આવ્યો, અડધા કૂતરાનું કર્યું અને અડધા કૂતરાનું કાચું મેમો લાવવાનું નહીં થાય પણ પંદર ખાઈ ગયો. હા 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 ત્રિશુન તો ઘોળ આવ્યો છે જો આગો. ઓહો હો. આ બસ તો સાફ સફાઈ ચાલુ છે. દાડો ને રાત ને હવાનું હોલ કરવાનું પણ આ તો અત્યારે રોજ પડે એટલે મંડાઈ દો હવા તો વાળો એમ છે એટલું વાળ કરો. આળો તો પડે જેટલું વાળ કરો એટલું આળો પડે. બીજું કોઈક કોમ એવું કરો તો એમ લાગે કે કોમ થાય છે. ગાઈસ ચાલો આ બાસ તો કચરો વળાય છે. તો ગાઈસ આ બાસ તો ભરાય છે છોણ ભરાઈ ગયું. ગાઈસ આ બાસ છોણ ભરાય છે, એક બાસ કચરો વળાય છે, બધા કોમે લાગી ગયા. તો ગાઈસ આ બાસ તો જુઓ ગોદડો ધોઈ. હા આ એક તો મેલી ટોકરમાં પોણી ચાલુ છે એટલી તો ઘડી ધોઈ નાખો. સવારે તો આવશે પણ હાલ ધોઈ નાખો. હા પોણીની કમી ના હોય એટલે જવા દેવાના વેસ્ટ બધું નહીં કણ ખબર છે. તમારો એટલું સારું છે જે ડેમ નજીક છે એટલે સારું છે એટલે પોણીનો બગાડ કરો. ધોવાનું પણ આ તો જો શકલો ચાલુ છે ને એક બાજુ તો કઈ આ બાજુ તો તેજલને તો ધોવું છે ગોદડો અને થોડો કપડો. નાવાનું બાકી છે કે પોણી મેળવાનું છે એટલી એ સુવિધા અમારે કરવાય. એ પોણી ચાલુ છે એટલે નહીં નાખો. હાર હેડ મમ્મી પોતા. તો કઈ આ બાજુ તો મમ્મી મેશુને હેડવા માટેની પ્રેક્ટિસ કરાવે નહીં. હેડો 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 ભાઈ. અને માથા તો ચોટલી બધી દીધી છે ને મમ્મીએ. હેડો 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 ભાઈ. હેડો 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 ભાઈ. અરે ખાસું બધું હેડી ગયું ભાઈ. હા ખાસું બધું હેડી ગયું ભાઈ મેસલું. આમ તો હેડા છે નહીં મમ્મી. થોડો ટેકો રહે ને તો તો કઈ આબાસ તો બને છે રોટલી અને મમ્મી તો ફોલા છે લહણ. શું બનાવો છે આજ આઈટમ? દાળ દાળ ભાત. તો કઈ મમ્મીને તો લહણ ફોલીને બનાવશે દાળ. દાળ મૂકી બફાવ મૂકી દીધી. ક્યાં વળીએ થોડે શો વળી શો ફરવા જવા. હોય તો જોવો મમ્મી ફરવા તો જઈ પણ હોય તો જોવો કપડો તો બધો હોય તો બહાર કાઢી દીધો છે. શી બસમાં જાવ અત્યારે? હા જો અત્યારે હેડતો એમ કે બધા લુગડો લઈ જઈએ તે બધો પહેરવા થયો ને રવા થયો રહું એટલા ઘડી પહેરવા થયા એકાદો લઈને જોઈ પડી જરે આવજો કેદાર. તો ફાઇનલી ગાઈસ તો ખાવા માટે બેસી ગયો છે પ્રકાશ, તેજલ ભાભી, સંગીતા ભાભી અને બા. લીંબુ તો ખબર નહીં આપણે દાળ કાઢી દીધી સાત તો દાળ ભાત બનાવ્યા છે. આ રોટલી બા રોટલી લેતા પેલા ઘરમાં શું હમુડી રોટલી જ નહીં
હા શું કે આ તો નહીં બનાયા આ તો દાળ ભાત જ મને ધસકારો પડે ને બધું. હું એવન તો દાળ તો મતલબ ભાત તો ઓછા બે હોય, પણ આ તો ખાલી કહેવાના દાળ ભાત લેતા જ બાર રોટલું ઉભા રહો, હું લેતા આવું તમારે ભાજી અરે લેતો તાક તો બાર ચલો કઈ આપણે જઈએ. લાવજો બોટલ, લાવજો એક પપ્પા બાટલો. માટે બોટલો લેતો હતો ને થોડી છાશ બોટલો? લેતો. બોટલો તો પ્રકાશને તો બેસી ગયા છે ને, જો કાંઈ દે ધમધમાટ થાળીઓ વાળીઓ બધી દીધી. થાળીઓ તો ફૂલ પડતા થઈ ગયા ગઈ. લે. છાશ લઈ જા પેલી વાટકી. છાસ તો પેલા પાણી ચાલતા હોય. તો કાંઈ બધા ખાવા માટે બેઠા છે ને, મમ્મી મગફળીઓ ખાવા માટે બેસી નહીં. મમ્મી તો ઉપવાસ. મેશ્યુ એ મેશ્યુ એ મેશ્યુ ખાવું નહીં તારે? ઓ મફળી ઉપર વાલીશ મમ્મી તું આખી મોઢામાં જતી રહે, લઈ લે. તો ચલો ગાઈસ ખાવા માટે છીએ. તો ગાઈસ હોકળી જગ્યામાં બધો બેસી ગયો છે, જો ને હોકળી જગ્યા છે અને બધો બેસી ગયો છે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલા તો બધો. આ તો તપેલો ને ચલાવી લીધો, ઘડી ઘડી કોઈને ઊભું ના થવું પડે ને એટલા માટે. ને કહો પ્રકાશ, ઘડી ઘડી ઊભું ના થવું પડે. લીંબુ લાવ્યો લીંબુ જ નહીં, અમૂલ તો નહીં, આ તો બજારમાં લાવી દે હેઠતો તો હજી. જેમ લાવ્યો દે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. આમ તો ખાધા દાડા ના હેઠે ફ્રીજમાં. ખાસા દાડા હેડે, એ તો ફ્રીજમાં હતો એટલો. તો ફાઇનલી ગાઈસ આપણે તો ખાઈ લીધું. પ્રકાશને હજી ખાવા બેઠા છે. તો ચલો આપણા વ્લોગનું અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો કાલે સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.